વિસાવદર રામનવમી નિમિત્તે થયું ભવ્ય શોભાયાત્રાનું આયોજન। આજે વિસાવદર ખાતે રામનવમી જન્મ મહોત્સવ નિમિત્તે વિસાવદર રામ મંદિરથી વિસાવદરના શહેરના મુખ્ય માર્ગો ઉપર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના રામ ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રામ ભક્તો દ્વારા ઠેર ઠેર જગ્યાએ શરબતોના વિતરણ કરવામાં આવી રહ્યું હતું। વિસાવદરના મુખ્ય માર્ગો પર શણગારેલા ટ્રકો અને અન્ય સાધનો સાથે ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ સમયે ડીજેના સથવારે રામ ભક્તો આગેવાનો અગ્રણી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે વિસાવદરને વિવિધ ધાર્મિક સંસ્થાઓ તેમજ સંતો મહંતો પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા। રામ મંદિરથી આ શોભાયાત્રાનો શુભારંભ થયો હતો, ત્યાંથી સરદાર ચોક થઈ આ શોભાયાત્રા વિસાવદરના મુખ્ય માર્ગો પર થઈને જૂના બસ સ્ટેન્ડ વિસ્તાર ઉપર રામ મંદિર પહોંચી હતી। આવી રીતે બહોળી સંખ્યામાં રામ ભક્તોની હાજરી વચ્ચે સંતો મહંતોની હાજરી વચ્ચે આ રામનવમી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ શ્યામ ચાવડા, વિસાવદર। વિસાવદરની અંદર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દેવતા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજી તેમજ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનું આજે પ્રાગટ્ય દિવસની અંદર વિસાવદરની અંદર બહોળી સંખ્યાની અંદર આજે વિસાવદર શહેરના મુખ્ય માર્ગો ઉપર શોભાયાત્રા નીકળી હતી। તેની અંદર બધી જ સંસ્થાઓ, ગામના આગેવાનો, બધી સંસ્થાઓનો ખૂબ મોટો સહકાર રહ્યો અને બહોળી સંખ્યાની અંદર ભગવાન રામચંદ્રજીની શોભાયાત્રા નીકળે અને રામજી મંદિરે ખાલી પૂર્ણ કરી અને રામજી મંદિરે રામ જન્મ ઉત્સવ ઉજવી અને શોભાયાત્રા રામજી મંદિરે પૂર્ણ કરેલ છે। જય સિયારામ, જય શ્રી રામ। આજરોજ મોયાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મદિવસ નિમિત્તે વિસાવદર શહેરની અંદર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત શોભાયાત્રામાં પૂજ્ય સંતો અને ગામના નાગરિકો જોડાઈ અને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે। આપણે સૌ જાણીએ છીએ કે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિરની પ્રસ્થાપના થઈ ત્યારથી હિન્દુ સમાજમાં એક બનેલી ઉત્સાહ અને લાગણી એ આપણને જોવા મળે છે। આજે વિસાવદરમાં પણ જોવા મળી અને સમગ્ર ગામજનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભગવાન શ્રી રામનો જન્મોત્સવની ઉજવણી કરી રહ્યા છે।